વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરી। તેમણે ટેલિફોનિક વાતચીત કરીને અને ખાસ સરહદ પર સર્જાયેલી પ્રવર્તમાન સ્થિતિ અંગે વાતચીત કરી હતી। સરકારે હાથ ધરેલા આગોતરા આયોજનની વિગતો પણ મેળવી હતી। સરકારે લીધેલા પગલાઓ અંગે પણ માહિતી મેળવી છે। પીએમ મુખ્યમંત્રી પાસેથી સરહદી જિલ્લાની માહિતી મેળવી, કારણ કે સરહદી જિલ્લાઓમાં કચ્છ છે, પોરબંદરનો વિસ્તાર છે, જામનગરનો વિસ્તાર છે, સાથે સાથે કચ્છ ભુજનો પણ વિસ્તાર છે। ત્યાં કેવી પરિસ્થિતિ છે તેને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માહિતી મેળવી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસેથી કચ્છ, બનાસકાંઠા, પાટણ જિલ્લાઓની માહિતી મેળવી। હિરેન રાવલ જોડાઈ ગયા છે વધુ અપડેટ સાથે। હિરેન, શું વધુ વિગતો સામે આવી રહી છે? પીએમએ સીએમ સાથે ટેલિફોનિક વાતચીત કરી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી અને ગુજરાતની હાલની સ્થિતિ અંગે સમીક્ષા કરી છે। એક ટાર્ગેટ ગુજરાત એટલા માટે આ લોકો માટે રહેલું છે કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું હોમ સ્ટેટ ગુજરાત છે અને એટલા જ માટે ગુજરાત ઉપર પણ ગઈકાલે બે જગ્યાઓ પર અલગ અલગ હુમલાનો ટ્રાય કરવામાં આવ્યો હતો। જો કે સુરક્ષા દળોએ બંને હુમલાઓને નિષ્ફળ કર્યા છે અને એટલા જ માટે પ્રધાનમંત્રીએ પણ સવારે મુખ્યમંત્રી સાથે વાતચીત કરી સરહદી જિલ્લાઓની સ્થિતિ અને તેની સમીક્ષા કરી છે। રાજ્ય સરકારે જે કામગીરી કરી છે એની માહિતી અમને આપવામાં આવી છે। પ્રધાનમંત્રીએ ખાસ કચ્છ, બનાસકાંઠા, પાટણ, જામનગર જેવા જિલ્લાઓ જે છે કે જે અત્યંત સંવેદનશીલ અને એલર્ટ મોડમાં અત્યારે છે એ જિલ્લાઓમાં સ્થિતિની સમીક્ષા ઉપરાંત સ્થાનિક નાગરિકો એટલે કે સિવિલિયનને કોઈ પણ પ્રકારની નુકસાની અથવા તો એમને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે એના સંદર્ભે તકેદારી લેવા માટે પ્રધાનમંત્રીએ મુખ્યમંત્રીને સંકલન કરી અને સૂચના આપી છે। સેન્ટ્રલ ફોર્સિસ છે એનું જરૂરી ડિપ્લોયમેન્ટ અહીંયા પણ કરવા માટેની ખાતરી અપાઈ છે। આભાર હિરેન, તમામ અપડેટ માટે।